આજની ધર્મકથા. પ્રણામ. એક શિલ્પી જેમ કોઈ એક શિલ્પને પોતાના અનુસાર રંગ, રૂપ, આકાર વગેરે આપી અને એને આખા જગતની સામે એક અદ્ભુતતા આપી શકે, લોકોની વચ્ચે એસ્ટાબ્લિશ કરી શકે, વર્ષોના વર્ષો સુધી એ શિલ્પ એ લોકો માટે એક ઉદાહરણીય આદર્શ બની રહે એવું કરી શકે. એક ઝવેરી જો સોનાને આકાર આપી અને એવું સરસ મજાનું ઝવેરાત બનાવી શકે કે જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહે અને પહેરનાર માટે ગૌરવ બની રહે, તો પછી એક ગુરુ એ પોતાના શિષ્યને એના જીવનને, એની વૃત્તિને, એમની પ્રવૃત્તિને એ સરસ મજાનો આકાર આપી એના ઘડવૈયા બની અને એનું ઘડતર કરી શકે, એ વસ્તુમાં આશ્ચર્ય કઈ રીતે હોય. પૂજ્ય પ્રેમશ્રી મહારાજ સાહેબ એ આવા ઘડવૈયા હતા, આવા શિલ્પી હતા, આવા ઝવેરી હતા, એવા દીર્ઘદ્રષ્ટા હતા અને એવા પારખું પણ હતા. ક્યાંક કોઈક સામાન્ય રીતે એમને મળેલા બાળકમાં, યુવાનમાં, વૃદ્ધમાં એમને ભવિષ્યના એક બહુ મોટા માંધાતા મહાત્માના દર્શન થાય. એ એમની અંદરની સૂઝકાની દ્રષ્ટિ, એમની એ પારખું નજર દર્શાવે છે. કોકની દીક્ષા થઈ જાય અને પછી એનું ભણતર વગેરે જોઈ, એમનું પ્રવચન, એમની શૈલી, એમનું વ્યક્તિત્વ, આ બધું જોયા પછીથી પ્રિડિક્ટ કરવું કે આ બહુ મોટા મહારાજ સાહેબ થશે, એ હજી એકવાર સમજી શકાય. પણ સાવ એક 11 વર્ષનો છોકરો વેકેશનની અંદર રોકાવા આવ્યો હોય અને એકાદ 2-3 દિવસ માંડ હજી એને સાહેબે ઓબ્ઝર્વ કર્યો હોય, એ પણ કેટલો સમય, અને અચાનક એને બોલીને કહેવામાં આવે કે તારે હવે આ બાળમુનિઓને ગણિત ભણાવવાનું છે. એ દર્શાવે છે કે સાહેબ પાસે કોઈ એક્સ્ટ્રા વિઝન હતું ને હતું. સાહેબની અંદરમાં એક એવી શક્તિ હતી કે જે શક્તિ સામામાંથી જે ભવિષ્ય છે એને બહાર લાવી શકે છે. પેલા 11 વર્ષના અક્ષયે તો કહી દીધું કે હું તો બહુ નાનો છું, કેવી રીતે ભણાવું? પણ સાહેબે એને કીધું કે હું કહું છું ને કે તું ભણાવ, તને સરસ ફાવશે. અને એણે મહાત્માઓને ગણિત શીખવાડ્યું, બહુ સારી રીતે શીખવાડ્યું. આગળ જતાં એ અક્ષયે દીક્ષા લીધી, ભણી ગણીને વિદ્વાન થયા. દીક્ષાના પ્રારંભકાળથી જ ખૂબ સારા અધ્યાપક બન્યા. અનેક શ્રમણોને સંસ્કૃત બુક, કાવ્ય, પ્રકરણો, કર્મગ્રંથ, કમ્મપૈડી, ન્યાય ગ્રંથો, પૂજ્ય હરિભદ્રસુરી મહારાજ સાહેબ અને પૂજ્ય મહોપાધ્યાયજી મહારાજ એમના ગ્રંથો વગેરે ભણાવ્યા. અત્યારે પણ કેટલા શ્રમણ અને શ્રમણી ભગવંતોને વાચનાઓ દ્વારા અનેકવિધ એવા આયોજનો અને આયામો કરી રહ્યા છે કે જે આયોજનોને આયામથી આપણી મહાત્માઓની એક આખી પેઢી સમ્યક જ્ઞાન અને એના દ્વારા ઉત્પન્ન થતું સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર, એ બધાની અંદરમાં નિષ્ણાત બનવાની દિશામાં જઈ રહ્યા છે. એવા આ બધી વસ્તુના પ્રેરક પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય અભયશેખર સુરીશ્વરજી મહારાજા, એ પણ પ્રેમશ્રી મહારાજ સાહેબની આ પારખું નજરનું એક સરસ મજાનું ઉદાહરણ છે. 11 વર્ષનો એ અક્ષય સાહેબની નજરમાં આવ્યો અને અભયશેખર સુરીશ્વરજી મહારાજા તરીકે એ પરિવર્તન પામ્યા. આવા તો કેટલાય દૃષ્ટાંતો. સાહેબ મહારાષ્ટ્રમાં વિચરણ માટે આવ્યા, વિશાળ પરિવાર સાથે અહમદનગર પધાર્યા. અહમદનગરની અંદરમાં બધા સંઘો ભેગા હતા, મૂર્તિપૂજક, સ્થાનકવાસી વગેરે બધા. સ્થાનકવાસી પ્રજાએ પણ સાહેબને બહુ સરસ ઉમળકાભેર સ્વાગત આપ્યું. હવે પૂજ્યશ્રીને ચાતુર્માસની વિનંતી કરવા માટેની એક સંઘની મિટિંગ થઈ અને કોઈ એક વ્યક્તિ સ્થાનકવાસી શરૂઆતની અંદરમાં એમને સ્થાનકવાસી સમાજ જે કરી રહ્યું છે એનો અંતરંગ વિરોધ. કેમ કરવાનું? અન્ય માન્યતા છે, આપણી માન્યતા નથી, અને એ વાતે કયા ધુરંધર હશે
કે આપણે આપણી બધી માન્યતાઓને સાઈડ પર મૂકીને એમની વિનંતી કરવા જવાનું, એમના ચાતુર્માસ કરાવવાના. અને એમણે કેટલેક અંશે એ વિરોધ નોંધાવ્યો. પૂજ્યશ્રીને તો આ બધી વસ્તુઓની કોઈ પહેલાં જાણ પણ ન હતી. પરંતુ ચાતુર્માસની વિનંતી થઈ, ચાતુર્માસ થયું. ચાતુર્માસ થતાં ધીરે ધીરે પ્રવચન વગેરે મહાત્માઓના ચાલતા એમાં આવતા અને પ્રેમસુરી મહારાજ સાહેબને જોતા એ ધનાઢ્ય ભાઈ, અને જોતાં જોતાં ક્યાંક એમના ટચમાં આવવાનું થયું, સંપર્કમાં આવ્યા, સાહેબનું વાત્સલ્ય અનુભવવા લાગ્યા, એમના ગુણ વૈભવો એનાથી પૂર્ણપણે આવર્જિત થવા લાગ્યા, સાહેબના સંયમના સુગંધની સુવાસથી તરબતર થવા લાગ્યા. રંગાયા તો એવા રંગાયા કે બીજે જ વર્ષે પૂજ્યશ્રી પાસે ભવ્ય મહોત્સવપૂર્વક સજોડે એમણે પ્રવજ્યા અંગીકાર કરી. એ અહમદનગરના બાબુભાઈ દીક્ષા લઈ અને મુનિશ્રી ધનેશ્વર વિજયજી મહારાજ સાહેબ બન્યા અને પાછળથી આચાર્યપણું પણ પામ્યા. વિરોધીઓને પણ કઈ રીતે પોતાના ગુણોથી આવર્જિત કરવા, શબ્દોથી નહીં, એની જે આવડત પૂજ્ય પ્રેમસુરીશ્વરજી મહારાજામાં હતી એ દર્શાવે છે કે સાહેબ ક્યારેય પણ કોઈના શત્રુ રહ્યા નથી અને કોઈને શત્રુ રહેવા દીધો નથી. આ એક જબરદસ્ત પ્રચંડ કહી શકાય એવું પુણ્ય, એવી શુદ્ધિ સાહેબની. આપણે કોઈકને ક્ષમા આપી અને આપણે એની પ્રત્યે જે પણ થયું છે એમાંથી આપણે છૂટી શકીએ, પણ સામાને પણ આપણા પ્રત્યેના અસદભાવથી છોડાવડાવવો, સામાને પણ આપણા પ્રત્યેના મૈત્રીભાવથી આવર્જિત કરવો, એ પ્રતિભા એ વિરલા વ્યક્તિઓની હોય. પૂજ્યશ્રી આવું વિરલ વ્યક્તિત્વ હતું. આવો એક પ્રસંગ ફરી મુંબઈમાં. છોટાભાઈ ઘીવાળા, ઘી બજારના રાજા કહી શકાય એ સમયે એવું એમનું નામ. ઘીનો દીકતો ધંધો ચાલતો, વેપાર ધંધાના ખૂબ રસ્યા, 24 કલાક કઈ રીતે અને ક્યાંથી પૈસો આવે એવી અંદરની લીશિયાઓ. ઇનફેક્ટ એમ કહી શકાય કે ફક્ત આ છોટાભાઈની વાત ચાલે છે એવું નથી. આજની પરિસ્થિતિના અનુપ્રેક્ષમાં જઈએ તો કદાચ આપણા બધાની આવૃત્તિ. 24 કલાક લેશ્યા કઈ તો કે પૈસાની. સૌથી નબળું જો આ બાબતમાં કોઈ વ્યક્તિનું ભવિષ્ય દેખાય તો એ શેર બજારવાળા. સતત એ હિંસાચાર, ભયંકરતા, એ બધાની વાતો કે જે ભયંકરતા અનુબંધને વર્સ્ટ લેવલ પર લઈ આવ્યા વગર રહે નહીં. રશિયા અને યુક્રેનનું યુદ્ધ થાય અને યુદ્ધના કારણે ઉથલપાથલો થાય અને એમાં ભયંકર જાનહાનિ, આટલી ભયંકર અશાંતિ, કેટલાય લોકો ક્લિષ્ટ પરિણામથી મૃત્યુ પામ્યા હશે, કેટલાય લોકો ભયંકર સંક્લેશમાં જીવી રહ્યા હશે. એ બધાની કોઈ વાત નહીં, એ બધાનો કોઈ વિચાર નહીં. આપણે જે કંપનીના શેર લીધા છે એ કંપનીના શેર આ યુદ્ધના કારણે વધ્યા, એનો આનંદ. કરોડો અબજો લોકો એમના ભાવ પ્રાણની સત્યાનાશી જે પ્રસંગોથી વળી જાય, એ પ્રસંગોના કારણે બજાર ઉપર શું અસર થાય ફક્ત એની વિચારધારામાં રહેવું. કદાચ સમ્યક દર્શન અંદરમાં હોય તો પણ કઈ રીતે ટકી શકશે એનો એક સળગતો સવાલ એ દરેકને થવો જોઈએ. સતત ધંધાની લેશિયા, સતત પૈસાની લેશિયા, આપણે આપણું શું એવું સ્વાર્થ કેન્દ્રિત જીવન, અને આપણું ભલું થતું હોય તો એની માટે જેનું જેટલું બુરું થતું હોય એની આપણને કોઈ ચિંતા નહીં. આવી પાશવી વૃત્તિ જે વ્યવસાયમાંથી ઊભી થાય, એ વ્યવસાય દ્વારા આવેલો પૈસો એ આપણા મનને કેવા વિચારો તરફ લઈ જશે એ વિચાર આપણે પણ કરવો જ રહ્યો. જીવન ફક્ત પૈસા માટે નથી, જીવન સુખ માટે છે, અને એ સુખ જેવા પૈસાથી આવે એવો પૈસો લાવવો એ પણ સારી બુદ્ધિમત્તા છે. આ છોટાભાઈ ઘીવાળા ખાનપાનના પણ બહુ શોખીન અને ધર્મમાં બહુ વિશેષ કંઈ રસ નહીં. એકવાર એમને એમના ભાણેજે કીધું કે સાહેબ, મામા આખો દિવસ વેપાર ધંધામાં કાઢો છો, આટલા સરસ ગુરુ ભગવાન તો પધાર્યા છે, વ્યાખ્યાનમાં આવો ને. અને મામાને મન થયું ભાણેજની આ પ્રેરણા ઉપર. વ્યાખ્યાનમાં આવ્યા.
પૂજ્ય રામચંદ્રશ્વરીશ્વરજી મહારાજાનું પ્રવચન હતું. પ્રવચન સાંભળી અત્યંત પ્રભાવિત થયા અને જાણે બધું જ સાહેબ મારા માટે કહી રહ્યા છે એવું એમને લાગ્યું. પછી તો પ્રવચનનું શ્રવણ એમનો નિત્યક્રમ બનતો ગયો. પ્રવચન શ્રવણથી જીવનમાં વિચારણામાં પરિવર્તન આવતું ગયું. કેટલાક સમય બાદ આચરણાઓમાં પણ કેટલોક પરિવર્તનનો ભાગ આવતો ગયો. પૂજ્ય પ્રેમસુરીશ્વરજી મહારાજા રાજનગરમાં બિરાજમાન હતા. વંદન વગેરે કરવા માટે રાજનગર આવવાનું થયું. સાહેબના પ્રવચનમાં આવ્યા, પરિચયમાં આવ્યા. સાહેબે દીક્ષાની પ્રેરણા કરી, સિદ્ધિ દીક્ષાની પ્રેરણા. અને છોટાભાઈએ એમ કીધું કે સાહેબ એ બીજું બધું છૂટી શકે ના નથી, પણ સાહેબ ધંધાનો મોહ છૂટતો નથી. અને ત્યારે પૂજ્ય પ્રેમસુરીશ્વરજી મહારાજાએ આ છોટાભાઈને કીધું કે છોટાભાઈ, પૈસો એ તો પાપનો ભારો છે. પરલોકમાં એક ફદ્યું સાથે લઈને નથી જઈ શકવાના. પૈસા કમાવા માટે માનવભાવ ન હોઈ શકે. જે વસ્તુ સાથે લઈને જઈ શકાય છે એ વસ્તુ માટે જ આ ભાવ મળ્યો હશે. વિચારજો, સંયમ જે ધર્મની આરાધના એ 3 લોકમાં બીજે ક્યાંય શક્ય નથી જે આ મનુષ્ય ભાવમાં શક્ય છે. છોટાભાઈને આ માર્મિક અને ટૂંકી પ્રેરણા સ્પર્શી ગઈ. મનને વાળવાનું શરૂ થયું. પૈસાની ભયાનકતા અને ભવિષ્યની દુર્ગતિઓ સતત નજર સામે આવવા લાગી અને અંતે દીક્ષા અંગીકાર કરવાનો નિર્ણય થયો. વિક્રમ સંવત 2001 માગસર સુદ છઠના દિવસે વતનભૂમિ ધીણોજ ત્યાં એમની દીક્ષા થઈ અને પૂજ્ય પ્રેમસુરીશ્વરજી મહારાજાના શિષ્ય મુનિરાજ શ્રી મતિધન વિજયજી મહારાજ સાહેબ તરીકે પ્રસ્થાપિત થયા. પાછલી ઉંમરે મોટી ઉંમરે દીક્ષા લીધી, પણ સંયમ જીવનની સુંદર મજાની આરાધના કરી પોતાનું જીવન સફળ કર્યું. પોતે તો સંસારમાંથી નીકળ્યા, પણ પછીથી પરિવારમાંથી અન્ય પણ અનેક સભ્યોને પ્રતિબદ્ધ કરી અને એમણે પ્રવચનના પંથે વાળ્યા. મૂળમાં જો કોઈ એક વ્યક્તિ કે જે વ્યક્તિની પ્રેરણા એમને કામમાં આવી હોય, એમના જીવનને સફળ કરવામાં કામમાં આવી હોય, તો પૂજ્ય પ્રેમસુરીશ્વરજી મહારાજા. કેટલા દ્રષ્ટાંતો આવા લેવા કે જે દ્રષ્ટાંતોમાં પૂજ્ય પ્રેમસુરીશ્વરજી મહારાજ સાહેબ એ આપણને એક સફળ અને હંમેશા સફળ થઈ શકે એવા દીર્ઘદ્રષ્ટા જોવા મળ્યા. પોતાના શિષ્ય પરિવાર માટે અથવા પોતાના મોક્ષો માટે જ સાહેબની આ દીર્ઘદ્રષ્ટિ વપરાઈ હતી એવું પણ નહીં. સ્વ પર બધાના કલ્યાણ માટે સાહેબ એટલા જ અગ્રેસર રહ્યા છે. લોનાવાલામાં કેશવજી નામના એક બાળકની પન્યાસજી ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબ પાસે દીક્ષા હતી. પ્રેમસુરીશ્વરજી મહારાજ સાહેબ પાસે દીક્ષાના આગલા દિવસે આ સમાચાર પહોંચ્યા કે પન્યાસજી મહારાજ પાસે આવી રીતે દીક્ષા લે છે. શિષ્ય પોતાના નહોતા થવાના, પન્યાસજી મહારાજના થવાના હતા, પણ સાહેબને તો એની ક્યાં કોઈ ફિકર હતી. અને એમણે એ દીક્ષાર્થી ઉપર દીક્ષાના આગલા દિવસે એક પત્ર મોકલાવ્યો અને એમને પહોંચાડ્યો. નામ હતું કેશવજી. સાહેબે લખ્યું, કેશવજી, ઉલ્લાસપૂર્વક દીક્ષા લઈ અને ઉલ્લાસપૂર્વક એનું પાલન કરજે. દુનિયાને ભૂલી જઈશ તો જ આત્મસાધનામાં લીન બની શકીશ, એટલે જરા પણ પ્રમાદ કરતો નહીં. તારું પરમ 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 પુણ્યોદય છે કે તને મહાવૈરાગી એવા ભદ્રંકર વિજયજી ગુરુ તરીકે મળ્યા છે. એમની આજ્ઞાનું પાલન કરવા દ્વારા સાધનાને અને જીવનને જીવંત બનાવતો રહે છે. અક્ષરશઃ સાહેબે આ શબ્દો લખ્યા. પન્યાસજી ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબ માટે પૂજ્ય પ્રેમસુરીશ્વરજી મહારાજાના મનની અંદરમાં કેવો જબરદસ્ત સદભાવ અહોભાવ હશે. એમના પ્રત્યે કેટલી જબરદસ્ત લાગણીઓ હશે, કેટલી પ્રખર રીતે એમના સદ્ગુણોનો સ્વીકાર સાહેબના મનમાં બેઠો હશે, પક્ષપાત બેઠો હશે સાહેબ માટે. એ આ દ્રષ્ટાંતના આ પત્રના પ્રસંગ દ્વારા સમજી શકાય છે. વિક્રમ સંવત 2011 વૈશાખ સુદ સાતમના દિવસે કેશવજીની દીક્ષા થઈ. એ પછીથી ફરીથી પન્યાસ ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબને પૂજ્ય પ્રેમસુરીશ્વરજી મહારાજ સાહેબે પત્ર લખ્યો. આ મહાત્માને બહુ સારી રીતે તૈયાર કરજો, જ્ઞાન ધ્યાનમાં ખૂબ આગળ વધારજો, પ્રમાદ આદિ દોષો સેવાઈ જાય તો તેની શુદ્ધિ કરાવજો. મને અભિલાષા છે કે આ ગુરુ ભગવાન, આ મહાત્મા
વિનય આદિ ગુણોથી બહુ જ વિભૂષિત બનશે અને ફક્ત સમુદાય પૂરતા કે ગ્રુપ પૂરતા નહીં, આ મહાત્મા હાલાર દેશના આખા પ્રદેશની અંદરમાં ધર્મનો ઉદ્યોત કરશે. સાહેબના ટંકશાળી વચનો સાચા પડ્યા. એ ગુરુ ભગવાન, એ મહાત્મા એટલે બીજું કોઈ નહીં. એ સમયે જેમની દીક્ષા થઈ હતી કેશવજીભાઈ, એ બન્યા હતા મુનિશ્રી વજ્રસેન વિજયજી મહારાજ સાહેબ. હાલાર દેશ ઉપર વજ્રસેન મહારાજ સાહેબનો ઉપકાર અનન્ય અને અજોડ, ક્યારે પણ શબ્દથી વર્ણવી કે તોલી શકાય એવો નહીં. અને આ બધા જાણે ભવિષ્યવેત્તા બન્યા હોય એવી રીતે સાહેબે આ પન્યાજી મહારાજને જણાવ્યું હતું કે તમે વિશેષપણે એમની પર ધ્યાન આપજો, કારણ કે એ હાલાર દેશના ઉદ્ધારક બનશે એ વસ્તુમાં મને કોઈ શંકા લાગતી નથી. પૂજ્ય પ્રેમસુરી મહારાજ સાહેબના આવા કેટલા પ્રસંગો. વિક્રમ સંવત 2020ની ચૈત્રી ઓળી હતી. સાહેબ રાણકપુર તીર્થમાં બિરાજમાન હતા. રાણી ગામનો સંઘ સાહેબને વિનંતી કરવા આવ્યો, સાહેબ અમારા ગામમાં કોઈ સાધુ ભગવંતોને ચાતુર્માસ માટે મોકલવાની કૃપા કરો. સાહેબ તો દક્ષ વ્યાપારી, તક કઈ રીતે જતી કરે, અને એટલે પ્રેમશ્રી મારા સાહેબે પાસું ફેંક્યું, દાણો નાખ્યો. કોઈ દીક્ષા લેવા તૈયાર થતું હોય તો સાધુ મોકલી આપો. બહુ ઊંચું પાસું ફેંક્યું. આપણે ગયા હોત અને આપણને કોઈ મહાત્માએ આવું કહ્યું હોત તો આપણે કેટલી સરસ રીતે વાતને ફેરવી નાખત, કેવીક મજાકમાં લઈ લેત અને કઈ રીતે સાહેબને વાળવાનો પ્રયત્ન કરત, એ આપણે સૌ અંદર અત્યારે સમજી શકીએ એમ છે. કદાચ વાળી ન શક્યા હોત તો આપણે વળી ગયા હોત ઊંધા, એ પણ આપણે આપણી જાતને ઓળખી શકીએ એમ છે. પણ આ રાણી ગામ એ જાણે ગુણિયલ વ્યક્તિઓનું ધામ હતું. હળવા મિજાજમાં બોલાયેલા પણ આ શબ્દો એ કેટલા વજનદાર હશે એ પુરવાર થયું. સાહેબનું આ વાક્ય સાંભળ્યું અને એ સમયે વિનંતી કરવા આવેલા કેટલાક સભ્યોની સાથે રાણી ગામના નહીં, પરંતુ મૂળમાં જે મુંડારા ગામના હતા અને રાણીમાં વસવાટ કરવા માટે આવ્યા હતા એવા ગણેશમલજીભાઈ, એ ગણેશમલજી એમણે તરત સાહેબનો પડકાર ઝીલ્યો અને સાહેબને કહ્યું, સાહેબ મને પ્રતિજ્ઞા આપો, ચોમાસા પહેલાં મારે દીક્ષા લઈ લેવી, પણ પછી તો રાણી ગામમાં ચાતુર્માસ માટે સાધુઓને મોકલશો ને. સંઘની ભક્તિ કેવી હોય, સંઘમાં મહાત્માઓ પધારશે, તેના કારણે સંઘની અંદર ધર્મની કેવી જાગૃતિ આવશે, અને ધર્મની આ આખી જાગૃતિ જે આવે અને આહ્લેક જાગે, એટલા માટે આખો ને આખો પોતાનો સંસાર છોડી દેવાનું જેને મન થયું હોય એવી વ્યક્તિઓ આપણા જૈન શાસનમાં થઈ, એનું ગૌરવ આપણને કેટલું હોવું જોઈએ. આજે આપણે ત્યાં ચાતુર્માસ થાય મહાત્માઓનું, મહાત્માઓ પગલાં કરે, એની કિંમતો આપણને કેટલી છે એ અંતર્મંથન આવા દ્રષ્ટાંતોના સમયે જો નહીં કરીએ તો ભવિષ્યમાં ક્યારે કરશું. ચોમાસું એટલે ફક્ત તપશ્ચર્યા, ચડાવવા, આરાધના. આપણી માટે ચાતુર્માસની વ્યાખ્યા શું? આપણી માટે કોઈ ગુરુ ભગવંત પધાર્યા છે, નિશ્રા આપે છે, એની કિંમત કેટલી? આપણી માટે ગુરુ ભગવંતોએ આટલું ભગીરથ કાર્ય પુરુષાર્થ કરીને કર્યું છે, તો એ આપણામાં ફળદાયી થાય એવું જાત માટેનું કમિટમેન્ટ કેટલું? આપણી માટે આવો પ્રસંગ આવ્યો હોત, આપણા ભાવપ્રાણ, આપણો પુરુષાર્થ, આપણું સત્વ, આપણી વિચારણા, આપણી વૃત્તિ આ લેવલ ઉપર ગઈ હોત, અને જો ન ગઈ હોત એવું લાગે છે, તો લઈ જવાનો પુરુષાર્થ કયા ભાવમાં કરશું? આવો પુરુષાર્થ કરવાનો ભાવ બીજો મળશે એવી આશા છે? અને જો નથી, જો ડાયસી લાગે છે, તો આ ભાવમાં પુરુષાર્થ કેમ નથી કરવો એ પણ આપણે વિચારવું પડશે. પેલા ગણેશમલજીએ પ્રતિજ્ઞા લઈ લીધી, સાહેબે આપી દીધી. રાણીના ચાતુર્માસની જય બોલાઈ ગઈ. મુનિશ્રી રત્નાંશુ વિજયજી મહારાજ સાહેબે રાણીમાં ચાતુર્માસ કર્યું
અને જેઠ વદ છઠના દિવસે ગણેશમલજીની દીક્ષા થઈ અને એ ગણેશમલજીનું નામ પડ્યું મુનિ શ્રી ગુણવર્ધન વિજયજી મહારાજ સાહેબ. આવા એક રત્નો, એ રત્નોના સર્જક એવા પરમ પૂજ્ય પ્રેમ સુરેશ્વરજી મહારાજાના જીવનચરિત્રની બીજા અનેક ગુણોની વાતો, અનેક પાસાઓ આવતીકાલે જોવા માટે ફરીથી મળીએ. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસન.